એક એવો ભારતીય જેણે રણમાં બરફનો પહાડ ઊભો કરી દીધો, -30 ડિગ્રીમાં પણ વીજળી વગર ગરમ રહે તેવું ઘર બનાવ્યું અને જેના જીવન પરથી આમિર ખાનની 3 ઇડિયટ્સ ફિલ્મનું સૌથી લોકપ્રિય પાત્ર બનાવવામાં આવ્યું. આખરે આ વ્યક્તિ છે કોણ? તો આ વ્યક્તિનું નામ છે સોનમ વાંગચુક. તેમની સૌથી ચર્ચિત શોધ છે આઈસ સ્તૂપ. લદ્દાખમાં શિયાળામાં વહેતું પાણી બગડી જતું હતું, જેને સોનમ વાંગચુકે એવું ઇનોવેશન કર્યું કે પાણીથી બરફનો વિશાળ સ્તૂપ બનાવવામાં આવે. ઉનાળામાં આ બરફ ધીમે ધીમે પીગળે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે. આજે આ મોડેલ દુનિયાના અનેક દેશોમાં અપનાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, તેમણે લદ્દાખમાં કડકડતા માઇનસ તાપમાન માટે સોલર હીટેડ એનર્જી એફિશિયન્ટ ઘરો બનાવ્યા, જે સ્થાનિક માટી અને પથ્થરથી તૈયાર થાય છે અને -30 ડિગ્રીમાં પણ અંદર ગરમ રહે છે. ભારતીય સેનાના જવાનો માટે પણ તેમણે અનેક ઉપયોગી ઇનોવેશન કર્યા છે, જેથી સરહદી વિસ્તારોમાં ઓછી ઉર્જામાં વધુ સારી સુવિધા મળી શકે. પરંતુ તેમની સૌથી મોટી ક્રાંતિ શિક્ષણ ક્ષેત્રે આવી. 1988માં તેમણે SECMOL નામની સંસ્થા શરૂ કરી, જ્યાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પરંતુ જીવનમાં ઉપયોગી કૌશલ્ય, વિજ્ઞાન અને ઇનોવેશન શીખવાડવામાં આવે. તેમના અનોખી કામથી પ્રભાવિત થઈને રાજકુમાર હિરાણી અને આમિર ખાને ફિલ્મ 3 ઇડિયટ્સમાં ફૂંકસુક પાંગડુનું પાત્ર તેમના જીવન પરથી તૈયાર કર્યું હતું. પર્યાવરણ, શિક્ષણ અને ઇનોવેશન ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને 2018નો રેમન મેગ્સેસે એવોર્ડ સહિત લગભગ 15થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે. આજે સોનમ વાંગચુક લદ્દાખના પર્યાવરણ, સ્થાનિક અધિકારો અને શિક્ષણ સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. એક એન્જિનિયર, એક શિક્ષક, એક ઇનોવેટર અને લાખો યુવાનો માટે પ્રેરણા આ જ છે સોનમ વાંગચુક.